વૈદીએ નાખ્યો કચરો ઇન્ટરનેશનલ એરપોર્ટમાં. ગુડ મોર્નિંગ. વાગ્યા છે સવારના 5:30 ને ભાઈ તમારો ઉઠીને પહોંચી ગયો છે અમદાવાદ. રિપોર્ટિંગ ફ્રોમ અમદાવાદ. ને આ ભાઈ નીરવ આવે છે ત્યારે લેવા હાટું, તો પછી હોસ્ટેલ આવી ઘડી વાર હોવી ને પછી પાછું કોલેજ જવાનું છે. કોલેજ આવીને રખડપટ્ટી ને બધું કરવી, મળવી પાછા કોલેજે. ગુડ મોર્નિંગ ગાઈસ, રિપોર્ટિંગ ફ્રોમ અમદાવાદ. ભાઈ તમારો અમદાવાદ પહોંચી ગયો છે. એ વચ્ચે ને મને ટિકિટ મળી નથી, તો પછી રાતની બસમાં એનો વહી આવ્યો અમદાવાદ. તો હવે આજનો પ્લાનમાં એને ઘરે કોલેજ જવાનું છે, પછી ને એરપોર્ટ જવાનું છે. એક મિત્રનું પાર્સલ આવશે ને લેવા માટે. તો આજનો પ્લાન આવી રીતનો છે, કોલેજમાં જ મેઇનલી જવાનો છે આખો દિવસ. તો પછી એક તૂફાની આજે કરશું. ફાઇનલી ગાઈસ આપણે લોકો પહોંચી ગયા છીએ કોલેજે નહીં મીન્સ કે રજવાડીએ પહોંચ્યા છે. તો સવારે ચાદુ બધું કંઈ પીધું નથી ને, તો પહેલાં ચાદુ બધું પીશું ને પછી કોલેજ જઈશું. તો અત્યારે નાસ્તામાં છે થેપલા, ચા, વૈદી, રુતાંશી, ખુશી, નીરવ અને જય. તો આપણે લોકોએ નાસ્તો વાસ્તો કરી લીધો છે. તો હવે આપણે લોકો જાશું કોલેજે ને હવે છે ને લેક્ચર છે, તો લેક્ચર અટેન્ડ કરીને મળવી કોલેજે. તો હે ને અત્યારનો જે લેક્ચર હતો ને એ કેન્સલ થયો છે. તો હવે ને આપણે જાવી સવી એક હે ને એક મીટિંગ, એટલે કે ડ્રોનવાળું જે કામ કરું છું ને, તો એને તેને મીટિંગ છે, તો કે મીટિંગ પતાવી નાખવી. તો ગાઈસ આપણે લોકો પહોંચી ગયા છીએ માર્ટિનોસમાં. તનાઈ લેજેન્ડ, ફરીદી લેજેન્ડ 2, નૂબ પ્રો. તો આપણે લોકો પાછા પહોંચી ગયા છીએ કોલેજ. નીસી તો હું પ્લાનિંગ કરશો આપણે કરી લઈએ. સિમ્પલ છે હા કે આપણે જો અમારે એક જ દિવસ ગેટ પાસ કઢાવવાનો, હા તો 21 સવારે આપણે જઈ નડશું. હા પછી ઈ જ રાતે એમાં કઈ થાકી થોડા જાય, ભલે ને તમે બાય. જો ગાઈસ હું થાકી જાઉં, નિશિત તું થાકી જા, એ થાકી જા. એ રુતાંશી તું થાકી જા, ફરીને થાકી જા ને. થાકી જાય, બધા થાકી જાય, તો હું તો થાકી જ જાઉં. તો તમે નહીં આવતા. મેં કીધું તું ને તને ગમે તો એક્સેપ્ટ કરજે, બાકી રિજેક્ટ કરજે. તે કીધું તું રિજેક્ટ જ કરવાનો. રિજેક્ટ તો કરું છું. તો પણ પૂરું થઈ ગયું ને હવે. કાંઈ વાંધો નહીં. ઓ ગાઈસ જવાય યાર, એવું કાંઈ ન. જો સવારમાં નર્સરો જાય, રાતે સાહિત્ય સરિતા અટેન્ડ કરી શકાય, એમાં કાંઈ પ્રોબ્લેમ ન થાય. કાંઈ નર્સરો જઈને આપણે થોડી ખેતી કરવાની. હા તો વાંધો શું છે, બપોર લગીને હોવાનું ને રાત્રે એને અટેન્ડ કરવાની. કેવી મજા આવે સાહિત્ય તો સરિત્રામાં. નર્સરો ક્યારે જવાનું? પછીના સન્ડે. પછીના સન્ડે પછી આનો આવી શકે, સેટરડે જાય. આ સેટરડે જશે એમાં શું છે? તો સેટરડે પછી તો આજે તો કીધું માં જાવું ક્યાં સાળંગપુર. નહીં જાવી સાળંગપુર. કા હનુમાન દાદા થોડું કંઈ ના પાડે છે. લોકો એને હવે જાવી છીએ. ક્યાં જઈ છીએ ખુશી? એરપોર્ટ જાવી છે. હું કામ કિને જઈને બતાવું. બધા એમાં શું હોય આપણે હા તો તમે બધા ત્યાં જાઓ છો ક્યાં? એરપોર્ટ. એરપોર્ટ. અમે એરપોર્ટ જાવી છે. મળવી એરપોર્ટે. तुझे तो है सुबह, सोचूं तुझे तो शाम है, मंजिलों पे આપણે લોકો પહોંચી ગયા છીએ એરપોર્ટે, ટર્મિનલ 1. તો હવે અંદર જાવી ને પછી ઓલું જે પાર્સલ છે ને લેવી આપણે હવે. ખુશી તને કેવું લાગે છે હવે એરપોર્ટ આવે, આમ અમીર લોકોના એરપોર્ટ આવવાનું? હું ઘણી વાર આવીને ગયેલી છું, મારા માટે આપણે કાંઈ કોઈ નવું દી જોયું નહીં હોય ને તો આવું બધું નથી. અહીંયા જ આવીને ગયેલી છું હું. હશે. તો આપણી પાસે આવી ગયો છે સામાન. તો હવે આપણે લોકો જઈએ છીએ ઘરે મળવી. ફાઇનલી પહોંચી ગયા છીએ હોસ્ટેલ. હા અમારો ભાવ સૂતો જ હોય શાંતિથી, મગજમારી વગરનું કામ. આ છે મારો ભાવ. હવે હવે ને અમારા રૂમમાં આવી ગયો છે રેવા. ક્યાં ભાવા તાણા. ગાઈસ ફાઇનલી વાગી ગયા છે 11:30 ને હવે છે ને ભાઈ તમારો સૂઈ જાય છે ને કાલે છે ને સવારે 7 વાગે ઉઠવાનું છે ને યોગા કરવાનો છે. તો એ રીતનો પ્લાન છે. તો હવે સૂઈ જાવી ને મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. બાય, ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ. जो प्रीत का